તો રોજીત દાદા તમે આ શું કરો છો? મેં પેસોટી સોળવી છે. પેસોટી સોળો છો? આખો બન છે ભાઈ. જા જા એની માનતા કરી હતી જો વિડીયો પંકજભાઈ જય આપા ગીગા લાલ મકાઈ રાજકોટ થી એની માનતા કરી હતી જો વિડીયો હારણ ગાંઠમાં ગાંઠું થઈ ગઈ છે માનતા કરી ત્યાં સારું થઈ ગયું. લેજે વાલભાઈ લેજે ક્યાંક ભાગી જાહે વાઈટ ઠેકીને પકડીએ ગાને પકડીએ. એ તો બહુ દોડાવ્યો. હજી એક બીજી ગા પણ લેવાની છે આપણે વઢિયારી ગા જે બાપુને દોવા દેશે તો ચાલો એ ગા આપણે લઈ લેવી. તો ત્યાર પછી આપણે છે ને અત્યારે જો આ પાછળનો કૂવો આખો છે ને અત્યારે ગૌમૂત્રનો આખો ભરાઈ ગયો છે અને અમારે વાલાભાઈ કનુભાઈ ગુકાભાઈ અને મનોજભાઈ આ બધા અમારે છે ને અત્યારે પ્લાનિંગ લેશે અને કઈ રીતે ખોલીને આપણે છે ને ખાલી કરશું કારણ કે ડેટકો ઉપડતો નથી ને પાણી પણ ખેંચાતું નથી. તો આનો કઈ ઉપયોગ હોય તો તમે જાણતા હોય તો કોમેન્ટ કરતા જજો અને જો આ ખાલી થઈ જાય તો સારું છે. અને ત્યાર પછી છે ને આપણે અત્યારે જો અત્યારે બિલ્ડિંગમાં અત્યારે છે ને તો અત્યારે આપણે છે ને જો અત્યારે બિલ્ડિંગમાં જે નીચલો ભાગ અત્યારે આપણે હોલ તૈયાર થઈ રહ્યો છે તો તેમાં અત્યારે બારી લગાડવાનું કામ ચાલુ છે. અને ત્યાર પછી આપણે છે ને ગૌશાળામાં અત્યારે જો પાવડો મારવાનું ચાલુ અત્યારે વાઈટ પાવડો મૂકવામાં આવે છે. ઓછો ટાઈમ થાય તો એક માણસ હોય તો પણ આપણે જલ્દીથી જલ્દી જ કામ થઈ જાય છે. અને વિડીયોમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપ બધાના સાથ સહકારથી આપણે અત્યારે 9000ની ફેમિલી થઈ ગઈ છે. વલભાઈ શું છે એરું છે શું છે વલભાઈ એરું પડતું છે શું છે? તો ત્યાર પછી આપણે જો અત્યારે ઉનાળા જેવું વાતાવરણ જેવું થતું આવે છે અને ભાદરવાનો આપણે ધોમ તડકો પડે છે અને ગાયોને અત્યારે આપણે જો અત્યારે છે ને દાઢી છાશ અત્યારે આપણે જો આપણી ગાયોને અત્યારે જે છાશ બને છે ને તે અત્યારે આપણે છાશ પાવામાં આવે છે. આપણે જો અત્યારે બધી દૂધની ગાયો તડકો પણ ખૂબ વધારે છે અત્યારે ઉનાળા જેવું થઈ ગયું છે ભાદરવી. અને હવે છે ને જો આપણે બહાર નીડ નાખી હતી તો આપણી બધી ગાયો ને ભેહું અત્યારે ખાઈને અત્યારે જો અત્યારે પાણી પીવા વાડામાં આવી ગઈ છે. અને આ ભેં અમારે જો હમણાં વિયાવાની છે આકરછેડી ભેં. તો આને શું આવશે પાડો આવશે કે પાડી આવશે કોમેન્ટ કરતા જાજો આપણે કારણ કે આપણે ભેહું તડકો લાગે ને તો ભેહું અંદર આવી ગઈ છે બધી. અને આ બધી અમારી જો દૂધની ગાયું છે અને બધી પાકડ ગાયું બધી અત્યારે વાડામાં ભેગી છે. અને અમારી જમના પણ જો અત્યારે પાછળ આવે છે કારણ કે જો આ અમારી જમના છે. કોઈ પણ આવો સત્તાધાર ખાલી વાડામાં જઈને જમના હાથ કરો એટલે તમારે દોટ કાઢે વાસળી. કેમ થાય વાલભાઈ આવી ભૂલ કરાય હવે? હે વાલભાઈ આવી ભૂલ કરાય હવે? હા આમ કાઢવું પડશે હવે ભૂલ કરી તો રોજીત દાદા તમે આ શું કરો છો? મેં પેસોટી સોળવી છે. પેસોટી સોળો છો? દાદાને પેસોટી થઈ ગઈ છે તો આપણે દાદા સેવા કરવા આવ્યા છે ને એને બિચારાને પેસોટી ખાઈ ગઈ છે. તો અમારા રવજી દાદા આયુર્વેદિક જો અત્યારે એને પેસોટી હરખી કરી દેશે. દેશી ડૉક્ટર અમારે. તો તેનો નંબર હું તમને સ્ક્રીન ઉપર આપું છું 8160 93 908.